નમસ્કાર દર્શક મિત્રો, અને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે નર્મદા નદીનું જળસ્તર 19 ફૂટ સુધી પહોંચ્યું હતું. નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સુરતમાં નેશનલ લેવલ રનરને એસએમસીની કચરા ગાડી અડફેટે લેતા મોત થયું છે. પનાસ વિસ્તારમાં મનપાના કચરાના ટેમ્પા ચાલકે 19 વર્ષીય નેશનલ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તે મોપેડ પર જીમ જઈ રહી હતી તે સમયે આ દુર્ઘટના બની હતી. આગામી 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યની આસપાસ 3 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતના 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબના 8 જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ 1018 ગામો પૂરની ચપેટમાં છે. પૂર અને વરસાદમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, 3 લોકો ગુમ છે. 11,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના 18 જિલ્લાઓમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. વરસાદમાં અત્યાર સુધીમાં 774 ઘરો ધરાશાયી થયા છે. બલિયામાં ગંગાના કિનારા ઝડપથી ધોવાઈ રહ્યા છે. આ કારણે 24 કલાકમાં 24 ઘરો ગંગામાં સમાઈ ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કઠુઆ અને માધોપુર પંજાબ વચ્ચેનો રેલ માર્ગ ખોરવાઈ ગયો છે. આ રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી અત્યારે 51 જેટલી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. એર ઇન્ડિયાની આજે દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી ફ્લાઇટમાં ઉડાન ભર્યાના બાદ જ આગ લાગતા દિલ્હી પાછી લાવવી પડી હતી. અહીં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું, ત્યારબાદ એન્જિન બંધ કરી દેવામાં આવ્યું હતું. રશિયાએ યુક્રેનના 14 વિસ્તારો પર એક સાથે 500થી પણ વધુ ડ્રોન અને 50 જેટલા મિસાઇલો સાથે હુમલો કર્યો છે. આ હુમલામાં 3ના મોત થયા છે અને અનેક ઈજા પામ્યા છે. તેની સાથે રશિયાએ યુક્રેનના મોટા ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. તાજેતરમાં 28 ઓગસ્ટના રોજ યમનની રાજધાની સના ખાતે હુતી આંદોલનના 10 વરિષ્ઠ અધિકારીઓ હુતી નેતા અબ્દુલ અલ હુતીનું રાષ્ટ્રીય સ્તરે પ્રસ્તારિત ભાષણ જોઈ રહ્યા હતા. તે દરમિયાન તેમના પર ઇઝરાયેલની વાયુસેનાએ એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં તમામ હુતી અધિકારીઓનું મૃત્યુ થયું હતું. વડાપ્રધાન મોદીએ શનિવારે ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિને લઈને વડાપ્રધાન મોદીને માહિતગાર કર્યા હતા. તેમણે યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન કરવા દ્રઢ વલણ દાખવ્યું છે, જેમાં વડાપ્રધાન મોદીએ યુક્રેનને જરૂરી સહાય આપવાનો ઉલ્લેખ કર્યો હતો. અલ્લુ અર્જુન હાલ એચડી સાથે આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તમિલ સિનેમાનો જાણીતો કોમેડિયન યોગી બાબુની એન્ટ્રી આ ફિલ્મમાં થઈ ગઈ છે. તે હાલ અલ્લુ અર્જુન સાથે મુંબઈમાં મહત્વના દ્રશ્યોનું શૂટિંગ કરી રહ્યો છે. જોકે નિર્માતાએ સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરી નથી. કંગના રનૌતની છેલ્લી ફિલ્મ ઇમરજન્સી નિષ્ફળ ગઈ હતી. હવે તે ક્વીન 2 અને તનુ બેડ્સમન 3 પર કામ કરવાની તૈયારી કરી રહી છે. અભિનેત્રી ફરીથી વિકાસ બહલ અને આનંદ એલ રાય સાથે કામ કરશે. તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો. અને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો.